એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય ગુજરાતમાં વરસાદ ઠંડી પડશે કે નહીં? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે નવી શું અપડેટ આપી છે? સાથે સાથે તમને ખાસ જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં ફરી એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વાવાઝોડાની ગુજરાત પર શું અસર થશે તેના વિશે વિગતવાર ચર્ચા કરવાની છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. બંગાળની ખાડીમાં એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી તીવ્ર બની રહી છે અને આગામી દિવસોમાં તે એક મોટા ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. IMDએ આપેલા લેટેસ્ટ હવામાન અપડેટમાં જણાવાયું છે કે મલેશિયા અને મલક્કા સ્ટ્રેટ નજીકનો લો પ્રેશર વિસ્તાર હાલમાં ત્યાં કાર્યરત છે, જેમાં 7.6 કિલોમીટર સુધી સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ભારતીય હવામાન વિભાગે જે વાતનો ડર સતાવી રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે IMDએ આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી તીવ્ર બની રહી છે અને આગામી દિવસોમાં તે એક મોટા ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. જી હા, IMDએ આપેલા લેટેસ્ટ હવામાન અપડેટમાં જણાવાયું છે કે મલેશિયા અને મલક્કા સ્ટ્રેટ નજીકનો લો પ્રેશર વિસ્તાર હાલમાં ત્યાં કાર્યરત છે, જેમાં 7.6 કિલોમીટર સુધી સંકળાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ પ્રણાલી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને 24 કલાકમાં દક્ષિણ આંદમાન સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની અને પછી આગામી 48 કલાકમાં દક્ષિણ બંગાળની ખાડી ઉપર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની ધારણા છે. આ દરમિયાન કોમોરિન ક્ષેત્રમાં અને તેની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન યથાવત છે, જેના કારણે 25 નવેમ્બરની આસપાસ કોમોરિન પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકા નજીક બીજું લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. આ સિસ્ટમ વધુ સક્રિય થઈ શકે છે. દરમિયાન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક ચક્રવાતી પરિભ્રમણ અકબંધ છે. આ ત્રણ અલગ અલગ હવામાન સિસ્ટમ સાથે સક્રિય થવાથી દક્ષિણ ભારત અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ઝડપથી બગડી રહ્યું છે, જેના કારણે કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આજે આપણે જોઈએ કે ગુજરાતમાં વરસાદ અને ઠંડી હવે કેવી રહેશે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જોઈએ. પહેલા દેશની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 5 દિવસમાં તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદમાન અને નિકોબાર ટાપુઓ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 25 થી 27 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 28, 29 અને 30 નવેમ્બરે તામિલનાડુમાં ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે. 26 નવેમ્બર સુધી કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. આંદમાન અને નિકોબાર ટાપુઓ પર 25 થી 29 નવેમ્બર દરમિયાન સતત ભારે વરસાદ થવાની આગાહી છે. 26 થી 28 નવેમ્બર દરમિયાન ખૂબ જ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં 29 અને 30 નવેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા અપડેટ મુજબ તામિલનાડુમાં 24 થી 28 નવેમ્બર દરમિયાન, કેરળ અને માહેમાં 24 થી 26 નવેમ્બર દરમિયાન અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં 27 અને 28 નવેમ્બરે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. આંદમાન અને નિકોબાર ટાપુઓમાં 6 દિવસ સુધી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાની પણ ધારણા છે. સમુદ્ર અત્યંત તોફાની હોવાની ધારણા છે, તેથી માછીમારો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. તેમને 27 નવેમ્બર સુધી દક્ષિણ આંદમાન સમુદ્રમાં, 25 થી 28 નવેમ્બર સુધી દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં અને 29 નવેમ્બર સુધી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, કોમોરિન અને તામિલનાડુ, પુડુચેરી, શ્રીલંકા દરિયાકાંઠે અને 27 થી 30 નવેમ્બર સુધી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ન જવાની સલાહ આપવામાં આવી છે. કેરળ કિનારે, લક્ષદ્વીપ અને માલદીવમાં પણ 27 નવેમ્બર સુધી દરિયામાં જવાની મનાઈ છે. દરિયામાં પહેલેથી જ રહેલી બોટ અને જહાજોને શક્ય તેટલી વહેલી તકે સલામત કિનારા પર પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે માછીમારોને 28 નવેમ્બર પહેલા પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર,
કચ્છ સહિત ગુજરાત તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 5 દિવસ દરમિયાન પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે. હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 25 થી 24 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ અને ત્યારબાદ 17 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. એટલે કે સવારે ભારે ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અનુભવ થશે. એટલે કે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટા આવશે. ગુજરાતમાં 15 થી 17 ડિસેમ્બરે માવઠાની શક્યતા છે. ખાસ ખેડૂત મિત્રો, આ તારીખો નોંધી લેજો. ગુજરાતમાં 15 થી લઈને 17 ડિસેમ્બરે માવઠાની શક્યતા ફરી રહેલી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 15 થી 17 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદની પણ શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે, જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું થઈ શકે છે. સાથે જ તારીખ 20 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની સંભાવના છે. ડિસેમ્બરના અંતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસર જતી રહેતા કાતિલ ઠંડીને વેગ મળે છે. તેથી જાન્યુઆરીમાં પણ હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. 11 અને 12 જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે. બંગાળની ખાડીમાં સેન્યાર વાવાઝોડું ગુજરાત પર અસરની શક્યતા કેટલી? હવે ખાસ વાત કરવાની છે સેન્યાર વાવાઝોડા વિશે. બંગાળની ખાડીમાં આ એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે મંગળવાર સુધીમાં મજબૂત બનીને એટલે કે આજ સુધીમાં મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાશે. માત્ર ડિપ્રેશન જ નહીં, આ સિસ્ટમ વધુ મજબૂત બનીને 48 કલાકમાં વાવાઝોડું બની શકે છે. બરાબર 1 મહિના પહેલા આ એ સમયગાળો હતો કે જ્યારે ગુજરાતના ખેડૂતોએ માવઠાનો માર વેઠવો પડ્યો હતો. અને ફરી 1 મહિનો પૂર્ણ થયો છે અને બંગાળની ખાડીમાં ફરી એક વાવાઝોડાની મુસીબત ઊભી થઈ છે. ખેડૂતોના ખભા પર પડેલા માવઠાના એ ઘા હજુ પણ રૂજાયા નથી. એવામાં દેશના ખેડૂતો પર વધુ એક આફતના મંડાણ થઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે મંગળવાર સુધીમાં મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાશે. માત્ર ડિપ્રેશન જ નહીં, આ સિસ્ટમ વધુ મજબૂત બનીને 48 કલાકમાં વાવાઝોડું પણ બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ હાલ આંદમાન નિકોબાર અને મલેશિયા નજીક દરિયામાં છે, જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા ડિપ્રેશનમાં ફેરવાશે. બાદમાં આ જ દિશામાં ગતિ કરીને 48 કલાકમાં વાવાઝોડું બની શકે છે. જો કે વાવાઝોડું બન્યા બાદ તેનો ટ્રેક કઈ દિશામાં રહેશે અને ક્યાં ટકરાશે એ અંગે હવામાન વિભાગ દ્વારા હાલ સત્તાવાર કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જો બંગાળની ખાડીમાં આ વાવાઝોડું બનશે તો ભારતના દરિયામાં આ વર્ષનું આ ત્રીજું વાવાઝોડું હશે. આ અગાઉ શક્તિ અને મોન્થા નામના વાવાઝોડા બની ચૂક્યા છે. જો આ વાવાઝોડું બનશે તો તેનું નામ શેન્યાર હશે. આ નામ યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા અપાયેલું છે. આ તરફ હવામાન નિષ્ણાત અથરેયા સેઠીના જણાવ્યા પ્રમાણે 27 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં શેન્યાર વાવાઝોડું બની શકે છે, જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને 28 નવેમ્બરે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે ગંભીર અને 29 નવેમ્બરે અતિ ગંભીર વાવાઝોડું બની શકે છે. સાથે જ દક્ષિણ ભારત અને શ્રીલંકા નજીક પણ એક લો પ્રેશર એરિયા સક્રિય થયો છે, જે 25 નવેમ્બર સુધીમાં ડિપ્રેશન બની શકે છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે. હવામાન વિભાગે હજુ સત્તાવાર ટ્રેક જાહેર નથી કર્યો. જો કે અથરેયા સેઠીના અનુમાન પ્રમાણે આ વાવાઝોડું 30 નવેમ્બરે અને 1 ડિસેમ્બર આસપાસ ઓડિશા અને આંધ્રપ્રદેશ નજીકથી પસાર થઈ શકે છે. જો કે અથરેયાએ દર્શાવેલા સંભવિત ટ્રેકમાં વાવાઝોડું ક્યાં ટકરાશે એનો ઉલ્લેખ નથી, પરંતુ દરિયાકાંઠા નજીક પહોંચ્યા બાદ તેની દિશા ઉત્તર પૂર્વ એટલે કે વાવાઝોડું કાંઠે પહોંચીને થોડો વળાંક લઈ શકે છે. બંગાળની ખાડીમાં થનારી આ મોટી હિલચાલની અસર ગુજરાત પર થવાની સંભાવના હાલ નથી. ખેડૂત મિત્રો માટે એક રાહતના સમાચાર છે કે બંગાળની ખાડીમાં જે હિલચાલ થઈ રહી છે એની ગુજરાત ઉપર હાલ સંભાવના, એની અસર થવાની સંભાવના જે ખૂબ ઓછી છે.
કારણ કે સેંકડો કિલોમીટર દૂર અને એ પણ શિયાળામાં આ સિસ્ટમ બની રહી છે. એવામાં તેની ગુજરાત પર કોઈ વરસાદની અસર સંભાવના હાલ જોવા નથી મળી. જો કે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા સહિતના રાજ્યોમાં આગામી 2-3 દિવસ બાદ વરસાદ અને પવનનું જોર જોવા મળી શકે છે. એટલે કે ગુજરાતના ખેડૂતોએ બંગાળની ખાડીના વાવાઝોડાને લઈને હાલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ બંગાળની ખાડીના કાંઠે આવેલા ખેડૂતો માટે ખરેખર આ સ્થિતિ ચિંતા ઊભી કરનારી જરૂર છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.